હેલો ફ્રેન્ડ્સ, કેબીસ રસોઈમાં તમારા બધાનું સ્વાગત છે। આજે હું બનાવવાની છું મમરાનો ખટ્ટો મીઠો ચેવડો। આપણે એક ટોપિયું લઈ અને તેમાં મમરા કાઢી લઈશું। મમરા કાઢી અને ધીમા ગેસે આપણે તેને શેકી લઈશું। મમરાને જ્યારે શેકતા હોય ત્યારે એને કન્ટિન્યુ હલાવતા રહેવું, નકર તે નીચે બળી જશે। મમરા શેકાઈ જાય પછી આપણે એક મોટા લોયામાં કાઢી લેશું। એક લોયામાં પછી આપણે તેલ ગરમ કરવા મૂકીશું। તેલ ગરમ થાય તેટલી વાર મેં મકાઈના પૌવા અને ચોખાના પૌવા એક બાઉલમાં મેં કાઢી લીધા છે। હવે તેલ ગરમ થઈ ગયું છે, આપણે તેમાં ચોખાના પૌવા તળી અને ડાયરેક્ટ મમરામાં જ નાખી દઈશું। આવી રીતના મેં ચોખાના બધા પૌવા તળી અને મમરામાં નાખી દીધા છે। હવે હું આવી રીતે જ બધાય મકાઈના પૌવા પણ તળી લઈશ। મકાઈના પૌવા તળી અને એ પણ ડાયરેક્ટ હું મમરામાં જ નાખી દઈશ। મકાઈના પૌવા આવી રીતે હું બધા જ તળી લઈશ અને એને પણ ડાયરેક્ટ હું મમરામાં જ નાખી દઈશ। મકાઈના પૌવા તળાઈ જાય પછી તેમાં હું માંડવીના બી પણ તળી લઈશ। મેં 1 થી 1.5 વાટકા જેટલા માંડવીના બી તળી અને એને પણ મમરામાં નાખ્યા છે। એને પણ ડાયરેક્ટ હું મમરામાં જ નાખી દઈશ, માંડવીના બીને પણ। મમરાનો ચેવડો હું ખટમીઠો બનાવવાની છું। તેમાં દળેલી ખાંડ, સ્વાદ અનુસાર મીઠું નાખીશું। તેમાં હું આમચૂર પાવડર નાખીશ, પછી મમરાને હું હલાવી લઈશ। તેમાં હું હળદર નાખીશ અને થોડુંક લાલ મરચાંનો પાવડર પણ નાખીશું। આપણે જે પૌવા તળ્યા હતા તેનું જે ગરમ તેલ હતું તે ગરમ તેલ જ હું ડાયરેક્ટ મમરામાં નાખી દઈશ। તેલ નાખી મમરામાં પછી તેને હું સરખી રીતે બધા જ મમરા અને પૌવાને બધું એકદમ સારી રીતે હલાવી લઈશ। મમરામાં થોડીક સેવ નાખી અને પછી મમરા બધા સરખી રીતે હું હલાવી લઈશ। હવે મમરાનો ચેવડો તૈયાર છે આપણો। પછી હું બધા મમરા એક ડબરામાં ભરી લઈશ। મારી ચેનલને સબસ્ક્રાઈબર, લાઈક અને કોમેન્ટ જરૂર કરજો અને તમને આ મારો મમરાનો ચેવડો ગમ્યો હોય તો તમારા ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સમાં શેર જરૂર કરજો।